નંબર 178 પશ્ચાતાપ. ગુરુદેવના વિયોગમાં સ્વચ્છંદતા વધી ગઈ, અનેક અનેક દ્વારથી પ્રતિબંધતા આવી ગઈ, અનેક અનેક દ્વારથી પ્રતિબંધતા આવી ગઈ. ગુરુદેવના વિયોગમાં જીવન હારી ગયું, અવગુણને વધારીને હું વેશધારી થઈ ગયો, અવગુણને વધારીને હું વેશધારી થઈ ગયો. બ્રેક વગરની સાયકલ જો અકસ્માત સર્જી શકે છે, તો ગુરુ પરમાત્માની બ્રેક વગરનું શિષ્યનું જીવન કઈ ખાના ખરાબીથી બાકી રહી શકે? જીવનમાં થતા ઉદયના અકસ્માતોથી જીવનની સૃષ્ટિનું અને આત્મિક દ્રષ્ટિનું મોત થઈ જાય છે. ગુરુદેવના વિયોગમાં દ્રષ્ટિ સૃષ્ટિને ગુમાવી બેસનાર શિષ્ય આજે આત્માલોચના કરતા જાહેર કરે છે કે હે ગુરુ પરમાત્મા, આ કાળઝાળ પંચમ આરામાં આપના જેવા આત્મિક અનુભવી ગુરુ કૃપા પામેલ ગુરુદેવનો આ જીવને સહયોગ મળવા છતાં મારા જ અવળા અભિપ્રાયે, મારી જ કુમતીએ, મારી જ માનચાંદ મેળવી લેવાની લાલચે હું આપ પરમાત્માને ઓળખી ન શક્યો. એ જ મારું દુર્ભાગ્ય કહો કે હીન બુદ્ધિ કહો. મારા જ પાપે મેં આપ જેવા પરમાત્માને પાટું મારીને આપનાથી અલગ થઈ ગયો. પછી મને જે વીતી છે તે તો મારો માહેલો મહાદેવજી જ જાણતો હોય છે. આજે મને સમજાય છે કે મનનું માને તે સ્વચ્છંદ છે. આજ સુધી મેં મારા મનનું માનીને મારી પ્રત્યેક આશાઓને પ્રત્યેક ઈચ્છાઓ પોષવા અનેક પ્રયત્નો કર્યા, જેના પરિણામે હું મારું જીવન હારી બેઠો છું. જો હું મારા મનને આજ સુધી ગુરુચરણમાં મૂકી શકેલ નથી, તો મનના ત્યાગ વગર મા બાપ, પેઢી પરિવાર, સગા સ્નેહીરૂપ સંસારનો ત્યાગ સફળ થતો નથી. મારો અનુભવ બોલે છે. મારા મનના પંદારે પડીને મેં મારા મા બાપ આદિને દગો દીધો છે. ગુરુ પરમાત્માનો હું દ્રોહી બન્યો છું. સહવર્તી સંયમીને હું બેવફા બન્યો છું. આપથી અલગા બનીને મારું એકલવાયાપણું મને સતત ખૂંચતું હતું. એ એકલાપણાનો અંત આણવાને માટે સતત સાથીની શોધમાં દિન રાત હું પસાર કરતો. માંડ સાથી મળ્યો, પરંતુ સજાતીય વાસનાના સેવનના માધ્યમે મળ્યા. હવે તો મારા માટે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ થઈ જેવી સ્થિતિ સર્જાય છે. શરૂઆતમાં આ અભ્રમનો દોષ સતત મનમાં ડંખતો રહેલો, છતાં થોડા થોડા દિવસને આતરે અમો બને એકાંત શોધતા જ રહ્યા, અને આ ગુપ્ત દોષના સેવન વધતા દોષ પ્રત્યેનો ડંખ તો ગુમાવી બેઠા, પણ આંખની શરમ પણ વિદાય સ્વીકારી લીધી. અમારા બેના કોઈ પણ કાર્યમાં કોઈ પણ સહવર્તી સાથીઓ જો વચ્ચે આવે તો બોલિંગ સામે બેટિંગ કરતા અમો સહેજ પણ અચકાતા નહીં. આ રીતે વચનના તીક્ષ્ણ બાણોથી અમે અનેકને વીંધી નાખ્યા છે. એક અભ્રમના દોષે અમોને પૂરા દોષિત બનાવ્યા છે. અમારી રચનાની વાસનાએ તો માજા મૂકી છે. પ્રત્યેક ઇન્દ્રિયના વિષયોના ઘોડાપૂર અમારા જીવનમાં જોવા મળે છે. સંસારી આત્માઓ કરતાં પણ અમારું જીવન બદતર બની ગયું છે. અમારા જીવનમાંથી સંસ્કાર રૂપી ધન અમે હારી બેઠા છીએ, છતાં પરમાત્માની પછેડી પરિધાન કરેલ હોવાથી સમાજના બોળા અને બદ્રિક લોકો અમોને આજે પણ વાંદે છે, પૂજે છે, સત્કારને સન્માન આપે છે. અમો પેટ ભરીને હજુ પણ સત્કાર સન્માન લેતા અચકાતા નથી. સમાજ સામે
સત્ય વાતના સ્વીકારની અમારી કમજોરી છે. ઓ સદગુરુદેવ, આપના યોગે સદબુદ્ધિ સૂઝતા આજે અમારા જીવનની કિતાબ આપના સમક્ષ ખુલ્લી મૂકી છે. બસ એક જ ભાવના છે કે આપ જ અમોને તારો, આપ જ અમને ઉગારો. આજથી અમે તમારા છીએ અને આજથી તમે, આપ સદા માટે અમારા અમારા અને અમારા. આપના પગમાં પડું છું, માફી માંગુ છું. તન અને મન અને મારો આત્મા આપના ચરણનો સ્વામી બને. આપના શરણનો સ્વામી. ચરણે આપનું, શરણે આપ. વિશે શું કંઈ બોલી શકતો નથી. ગુરુદેવ, ગુરુદેવ, અમને ઉગારો, અમને તારો, અમને ઉગારો. બીજું કંઈ જોઈતું નથી. ઘણા પાપ થયા છે, અગણિત પાપો કરી બેઠા છે. ગુરુ થાકી ગયા છે, ત્રાસી ગયા છે. હવે શરણું આપો. આપનું શરણું સત્ય છે, બાકી બધું અસત્ય છે. અનુભવના જોરે કહું છું. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા, સંવત 2056, વૈશાખ વદી દશમ, શનિવાર, તારીખ 27/5/2000.